દાહોદના ભોરવા ગામમાં સરકારી અનાજ સગે વગે કરવાનો પર્દાફાશ થયો છે। ગરીબોના ભાગનું સરકારનું સસ્તું અનાજ ગેરકાયદે વેચાણ માટે લઈ જવામાં આવતું હતું। ગામના લોકોને આ બાબતે શંકા હતી। તેમણે નજર રાખતા અન્ય દુકાનમાં લઈ જવાતું હોવાનો ખુલાસો થયો। ગ્રામજનોએ ગાડી અટકાવી તપાસ કરતા સરકારી લેબલવાળા અંદાજે 14થી વધારે અનાજના કટ્ટા મળી આવ્યા છે, જે બાદ ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। ગામના લોકોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, સરકારી જથ્થો છે। તો તેની તપાસની અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી ઉંમર સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓને તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી